આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી બોડી બની છે ત્યારે અલગ અલગ જે મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી, એમાં ખાસ કરીને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પસંદગી કરી છે ત્યારે હૃદયથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી, પ્રદેશના પ્રમુખ અને સાથે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે જ આજે ચાર્જ લેવાનો છે એ સમાચાર મળતાની સાથે મોટી સંખ્યામાં જે ખેડૂતો મને પ્રેમ આપવા માટે, મારો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આ ચાર્જ લેતાની સાથે ભગવાન અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે ખરેખર મને જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવી છે, આ જવાબદારીમાં ખરો ઉતરું. વધુમાં વધુ જે તળાવ અને ચેક ડેમો, જે સૌની યોજનાની વાત હોય, નાની સિંચાઈની વાત હોય, સુજલામ સુફલામ અંતર્ગત ક્યાંક ને ક્યાંક અલગ અલગ યોજનાઓ મારફતે જે તળાવો ભરી, ચેક ડેમો ભરી, મોટા ડેમો ભરી ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું જે મેં સ્વપ્ન જોયેલું, આ સ્વપ્નને સાકાર કરવા માટે ક્યાંય ને ક્યાંય પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાં ખરો ઉતરવાના પૂરતા પ્રયત્ન કરીશ અને આવનાર સમયમાં વધારેમાં વધારે ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે, આ મારી જવાબદારી નિષ્ઠાથી નિભાવતો.